સુરતમાં સાયબર ક્રાઇમ સેલે ₹16 લાખની ટ્રેડિંગની ઠગાઈનો આરોપીને ઝડપી પાડ્યો. સ્ટોરી રિપોર્ટ બાય હરેશ રાજપૂત, સુરત. ગોલ્ડ માઇનિંગમાં ટ્રેડિંગ કરવાથી વધારે નફો મળશે એવી લાલચ આપીને ફરિયાદી સાથે ચીટિંગ કરવામાં આવી હતી. જે મામલાની ફરિયાદ સાયબર સેલ સુરત શહેર ખાતે નોંધવામાં આવેલ હતી, જેમાં 16 લાખની ટોટલ ફ્રોડ ફરિયાદી સાથે થઈ હતી. એ કેસમાં પછી જે 15 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો, તો એ અકાઉન્ટ નો જે અકાઉન્ટ હોલ્ડર છે એ એકચ્યુઅલી કરંટ અકાઉન્ટ છે, અને કરંટ અકાઉન્ટ જેના નામ ઉપર છે, તો એમની ધરપકડ કરવા માટે આપણી ટીમ હૈદરાબાદ ખાતે ગઈ હતી, અને હૈદરાબાદથી આરોપીને ઝડપી પાડીને અહીંયા લઈને આવેલા છે અમે. અને જે અકાઉન્ટ છે એને જોતાં ખબર પડી કે આ કમ્પ્લેન્ટ સિવાય હજી 5 કમ્પ્લેન્ટ છે આખા ઇન્ડિયામાં, જે એમાં નોંધવામાં આવી છે, જેમાં ટોટલ 3 કરોડનું ફ્રોડ સામે આવ્યું છે. અને જે આરોપી છે એ છેલ્લા 2017થી આ અકાઉન્ટ એ વાપરે છે, અને પોતે બાંધકામનું કામ કરે છે. આઈ મીન કોન્ટ્રાક્ટ લે છે બાંધકામ માટે, અને અત્યારે એમને કામ મળતું નહોતું, તો ત્યારે ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ક્રાઇમમાં લાગી ગયું હતું. અને હવે આ દિશામાં તપાસ ચાલુ છે કે આરોપી જેને કરંટ અકાઉન્ટ આપ્યું હતું ટ્રાન્ઝેક્શન કરવા માટે, તો એ માણસને પકડવા માટે અત્યારે અમારી તપાસ ચાલુ છે. એમ તો લેયર 1માં 2 જ અકાઉન્ટ હતા. એક તો આ કરંટ અકાઉન્ટ જેમાં 15 લાખ રૂપિયા ગયા હતા, અને બીજો અકાઉન્ટ છે જેમાં 1 લાખ રૂપિયા ગયા. હવે આખી કડી ખુલશે જ્યારે પૂછપરછ કરી, અને એમની ફોન ઉપર અત્યારે અમે લોકો ઘણી બધી માહિતી મેળવી લીધી છે, તો એના ઉપર હવે તપાસ આગળ ચાલુ રાખવામાં આવશે. આરોપીને ક્યાંથી પકડવામાં આવ્યો? હૈદરાબાદ સાયબરાબાદ પોલીસ કમિશનરેટ એરિયાથી, અને એમના ઘર ઉપરથી આપણે ધરપકડ કરી છે એમની. એકચ્યુઅલી મૂળ તો ઓડિશાનો વતની છે, અને લાંબા સમયથી હૈદરાબાદ રહે છે, અને એમનું મેઇન કામ બાંધકામનું છે, પણ છેલ્લા 2-3 વર્ષથી એમને કંઈક કોન્ટ્રાક્ટ મળતું નહોતું, તો પછી આ દિશામાં આવી ગયું છે. એમના ટેલિગ્રામ અને વોટ્સએપ ચેટ ઉપર ઘણું બધું USDT ટ્રાન્ઝેક્શન્સ અને દુબઈનું ટ્રાન્ઝેક્શન્સ એવી રીતનું ઘણું બધી ચાર્ટ અમે લોકોને મળ્યું છે, તો આ દિશામાં આપણું તપાસ ચાલુ છે.